હાલો પેલા શું કરવાનું? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? હા પીયુ મજામાં છે. પછી પીયુ શું કરતી હતી? લાલી બે હાથમાં કરી લીધી ને હરખી તો દેખાડ. અસલ દેખાડ હરખી. એ હા જો પગમાંય કરી લીધી. હમણાં પીયું એ પગમાં કરી લીધી. આમાંથી કરી જો એટલી બધી લાલી કહી દીધી. ક્યાં? હા એક હાથમાં લાલ કયરી, એક હાથમાં બીજા હાથમાં કઈ કયરી? બ્લુ. હા જો આ બ્લુ છે. આ લાલ છે. અસલ થઈ ગઈ ને? ને પગમાં કઈ કયરી? આવી કેસરી. હા કે ગુલાબી? હા પીયું ને લાલી વહી જાય એટલે ગમે નઈ નઈ. હોય જ જોઈએ ને તારે. હોવી જ જોઈએ ને હવે છે ને પ્રિયલ ને જો અમે નખપાલીશ કરી દીધી ને તે હવે પ્રિયલ છાની મુની બેઠી કે ફુકાઈ જાય નઈ. ફુકાવા દેવી ને એને ભરી દેવી હવે. એને બોક્સમાં ભર દે. હા એમાં ભર દે. હવે પ્રિયલ ની લાલી ફુકાઈ ગઈ. ધીમે ધીમે નકર તૂટી જશે. એક એક ધીમે ધીમે ભરવાની. હા એમ ધીમે ધીમે મૂકવાની. હા જોઈ એમ. હાલો પ્રિયલ ને સીજ જવું. હે સીજ જવું. મીરા ને રમાડવા આવી ગઈ. હવે સીજ જવું આપડે. ઓહો હો જોતા ખરી. એને હવે ખાવા દયો ચાલો આપડે સીજ જાવું. ખેતરમાં શું કામ છે? જો શું છે ન્યા? કોણ છે ખેતરમાં? હલો તો અમે આવી ગયા ખેતરમાં. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારમાં. આજ તો જો તડકો તો માથે સૂર્ય લીધો. તપે ફૂલ તપે. બકાલું ઉતારવા જા ચોરાફળી ઉતારવા આવ્યો. હમ. ખેતરમાં જો પથરાઈ ગયા આપડે વેલા. વેલા ખાઈ પથરાઈ ગયા પણ કોક પીરા પાન થઈ ગયા ને. એ કેવડો આવ્યો આવે કેવડો આ ચોરાફરીમાં આવે મગમાં આવે. આજ આવવાનું નતું કઈ ઉતરવા. પણ રહી રહીને હમણાં માં બોયલા કે વિરમ ચોરાફરી કે એમાં ફાલ દેખાતો હતો કોક કોક હોય ને તો લેતો આવતો કે આજ શાક કરવા થાય. હમ. પછી એટલે જ તડકાનું નક હું સવારમાં છે ને વેલા છ ઉતાર સવા 6 વાગ્યામાં ઉઠી જાવ ને પછી ખેતરમાં માટો મારું તો એ જે ઉતારવાનું હોય ને 7 રીંગણા વાગે તો ભીંડા 7 વાગ્યામાં વેલું ઉતાર લો. અહી જતા જારીમાંય એટલે ચડી ગયા તડકો ન વેલા લાગે. આમાંય ચડી ગયા જતો. આજ તો આપડે વાંધો ન હમ પેલો ઉતારો છે ને ખાવા જેટલી નીકળ છે હમ જાય ટોપી અમને ભેગી કરી. પેલી કોક વાર છે ને પાકી એટલે ગઈ જાડી ઝીણી પાકી ને બધી ભેગી કારણ કે આપડે ઉતરવા આવ્યા ન હોય. હા જો કોક કોક થઈ હોય ને થડ માં અંદર ગરી ગઈ હોય જ્યાં પૈડી હોય દેખાતી ને ન આમાં હોય તે જો જાય આ એનો ફાલ હોય જાવ આ લવંડર કલર કેવાય કેવો જાંબલી જેવો હા એમાં આવા ચોરા ફૂલ ફરી થાય એવી આવા મલક ફૂલ આવ્યા જો. અ ફૂલ છે પછી આવી દોડવી હોય ઝીણકી હા કેમાંથી પછી આમાંથી થાય ફૂલ થાય ફૂલ ત્યાં માંથી જાવ પછી આવી રીતના ચોરાફળી થાય. પડી પછી ગયું આને છે ને આપડે આમ વળ ચડાવીએ ને તૂટી એટલે ગઈ તૂટી જાય. પછી ટોપી જાય ભેગી આવે જોને ટોપી હોતી જ આવી તોડવાની છે મલક હોય. આમાં ને ચોરા ફરીને વેલા પથરાઈ ગયા ને આમાં ગોતતા વાર લાગે અમે હેઠે કારણ કે ઉપર હોય ને એ દેખાઈ જાય. હેઠે દેખાય નઈ ને જવા દે નીચે હોય ને એ જ આપડે આમ પાંદડા એક બાજુ કરીને જોઈ ગોતવા પડે જાય અંદર રહી ગઈ હોય જો આ ન્યાય છે જા પાકી ગઈ બાકી ગઈ અંદર દેખાય નઈ. એટલે આમાં પાકેલી હોય ને એ આપડે જો પાછું બી કરવા હાટું રાખી દઈએ. હમ. જાડી જાડી હોય ને એ પછી આખરી મજા આપડે અંદર ફૂલ ફૂલ આવ્યા દેખાતાય નથી અંદર રહી જાય હવે મલક તો આવ્યા એટલે હવે પાછી ખેરે ઉતરશે ને હવે ત્યાં મલક ઉતરશે. બે દી ઉતાર લેવી પડે ને હવે તો હા હવે આમાં આટા ફેરા ચાલુ જ રાખવાના. તો જ અહીંયા મન ઘાટા થાય ત્યાં ઉતરવા વયો આખા આવવાનું ત્યારેમ કે પગ મૂકવાની જગ્યા નથી ધ્યાન રાખી રાખીને પગ મૂકવો પડે ને હવે ચોરાફરી શું છે કે આપડે નિરાત હોય ને તો અહીંયા ઉતરે વાર ઉતાવળે આપડે લાગે કરવું હોય ને તો ન થાય એટલે આને સાંજે ટાઢી ઘડી ની ઉતારી હોય ને તો નિરાતે ઉતારી શકીએ. અ ને તો હું આપડે શાક જોગી કરવું એટલે વાંધો નહીં. તો
બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો છે ને ગોદડા પલાયરું ને હું પલાયરું, પછી કપડા ધોવા બેસી ગયા ને ગોદડામાં ઘરના લુગડા પલાયરા. તો 11 વાગી ગયા, કારણ કે કપડા ધોવાનો વાર આવ્યો. તો 11 સાડા 11 વાગી જ જાય દરરોજ. બધું કામ ઘરનું પતાવી દે તો છે ને સવારે ગવારમાં થોડુંક ખડ હતું ને મોટું મોટું, ગાય હાટું કાઢવા ગઈ હતી. છે ને થોડુંક આલા લીલું હતું ને ખારવાળું જો ફૂકાવા નાખ્યું હતું ને આગળ ગાયને નાખી દીધું. ઘરમાં કામ પતાવીને હવે હું ચાલો હવે ગોદડું ધબધબાવી નાખીએ. છે ને ફૂકાવી નાખવું બહુ મેલાતા ન હોય, પણ જાજો ટાઈમ થાય ને એટલે આપણે એમ થાય કે ધોઈ નાખીએ. સવારમાં એ કલાક દીધા હતા ને ફૂકામાં ગઈ હતી એ હવે છે ને ફૂકાવી નાખીએ. ધોકો તમને ખબર છે કે 2 ઉપયોગ થાય, એમાં પ્રિયાના પપ્પાને મારવાનો થાય ને કા તો ખાઈ જ ને. જો બધા હે ને આપણે કઈ કારણ હોય ને, લેડીઝ નો હથિયાર છે. ધોકા દેખાય એટલે સીધા ધોકા જ ન મારવાના હોય. ધોકો દેખાય ને એટલે હે ને ઈ જ યાદ આવે કે ધબધબો એકલા કપડાને જો ધોકો વૈણું એ બધા લેડીઝ ના હથિયાર હે. એ તો તમને ખબર પડી જાય હમણાં, હું કામ કહું છું. ચાલો મજાક મસ્તી બહુ થઈ ગઈ ને, હવે કપડા ધોવા માંડીએ ને પેલા આપણે વાહન રમે ધૂળવેથી ગરબો ને લઈને એ ગરબો ને ચમચી આપી દીધા, જો અહીંયા રમે. એમાં હવે ચોરાફળીના શાકની રસોઈની તૈયારી કરતા હોય. તમારાથી કાલનું દહીણું પડ્યું છે, દહીણું લેવા જવાનું. દહીણું લેવા જાવું તે યાદ નથી આવતું, તમને હું યાદ અપાવું. પછી કાલ રવિવાર થઈ જાય તો વળી પડ્યું રહી ગયું. તો આજે વખતે આગો હતો ને તો વહેલું મૂકી આવ્યા હતા, પણ છે ને સવારે મૂકી આવ્યા ને તો એ ભાઈ કે રૂંઢે લઈ જાજો. રોંઢે ભૂલાઈ ગયું લેતા. રૂંઢે આપણે ચેવડોમાં હતા. સાંજે રેસીપીના વિડીયોમાં હતા. પછી ગાયનું વાઢવા ગયા હતા. પછી દિયાસમી ગઈ હતી, પછી નતા ગયા હતા. વતન યાદ કરાયું તો વતન લેતા આમ. તો અત્યારે તો ચોરાફળી શાક હતી, રોટલી કરવાની છે, કઈ વાંધો નહીં. હવે લેતા આવો તમે નું ગોદડા થયા તો ત્યાં નીચેવા લાગવાના છે ગોદડા. લેતા આવો જાઓ. તો અત્યારે 6:30 વાગી ગયા ને અમે થઈ ગયા રેડી ને અમારે સીટ જવાનું છે ને. હમણાં પ્રિયલ જાય છે ને આટા ચક્કર કરે છે. અહીંયા પ્રિયલ તૈયાર થઈ ગઈ. આવે છે ને કઈ એની ફંદા કરતી હતી કે હાલો ને જાય. પેલા તારી ચોટી દેખાડ, તારી 2 ચોટી દેખાડ. ક્યાં? હા. પછી બોટલમાં શું ભરી લીધું પ્રિયલે? પછી હવે તૈયાર થઈ ગઈ. સીટ જાવ. પછી હવે પ્રિયલ સીટ જાવ. દોરીએ. ત્યાં શું કરી તું? એમ કરી પૂછાય ને તો શાને પાઈ પીવું. હા, પેલા ઘર બનાવી છે, રેતીમાં રમશે, પછી તરસ લાગશે ને તો પાણી પીશે, એમ ને? હા. પછી તારી લિપસ્ટિક તો દેખાડ. પછી ત્યાં હે ને નવું ગાર્ડન બન્યું છે, ત્યાં જવું છે. નવું ગાર્ડન બન્યું છે, એમાં હિંચકા ખવાઈ જવું જો તારે નવા ગાર્ડન ખાવા જવું. નહીં, દરિયે જાવું, હિંચકા ખાવાને જ જવું. એને હિંચકા ખાવાને જ જવું, દરિયે જવું, રેતી રમવા જવું. એટલે હિંચકાઈ ન જોઈએ એને. હે એવું છે કા? હમણાં કેદીના ગયા નથી ને, તે અત્યારે તડકા તો પડે, પણ હું દક્ષિણ કીધું કે આપણે રાજાપુરના જાહું. મોડેકથી જઈએ. હવે જો તાજું ધરી ગયું તે આપણે કઈક પ્રિયલને આ તો મળતા આવીએ. કાં પીયું? હા. પછી શિવ આવે તો અહીંયા પાછા જશું. આખડી પૂછતી હતી કે શિવ આવશે કે આવશે ને પછી જાહું પાછા. દાદીને કે તમારે આવવું? તો દાદી ઠેકડા મારવાનું. દાદીને પૂછે ને કે આવવું? હા, મારે આવું તું લઈ જા. કે હાલો હાથ પકડીને રિક્ષામાં બેહાડ લે ને. હાલો એ આગળ કેતી હતી એનો હાથ પકડી લેને હાલો રિક્ષામાં. હાલો હાથ પકડી લેને રિક્ષામાં બેહાડ. પછી દાદીને હિંચકા ખાવા હોય તો ખવડાવે. હિંચકા ખવાય કે નાના છોકરાઓના હોય ને. પછી રેતી રમવા લઈ જાય ને. ઈ તો પીયું ઈસકે જિંદગી હોય ને એટલે પીયું નાની છે. પછી રેતી રમવા. તમે એક કામ કરજો, ઓલી શિવું આવે ને, શિવું આવે ને તો અહીંયા તું ને શિવું બે દાદીને લઈ જાજો દરિયે, હો ને? ઓરખાઈ પડી છે. દાદીને ન આવવું ગમે કે ઓરખાઈ ગઈ તો દાદીને તો કેને હાલો તો હવે નીકળીએ. સોપાટીએ દાદી બેહીને થાકી જાય. છોકરાઓને આવ્યા. હા આપણે ગયા હતા તે પણ હે ને છોકરાઓને મજા આવે તો મોટાઓને તો શું બેહવાનું હોય. તોય વંતા માસી કેતા હતા એક દીધી વંતા માસી જાહે ને તે દી જાય. હા એ કેતા હતા ઘણા ફેરે કેતા હતા. પછી જાહું એમ. હાલો હવે નીકળીએ અમે. ચાલો જઈએ.
તો છે ને અમે ચોપાટીએ તો પૂગી ગયા ને છે ને ચોપાટે પૂગી ગયા ને તો આપણે અહીંયા સેલ છે તો એને એક માં હાટું વસ્તુ લેવાની છે ત્યાં અમે છે ને બે અંદર આવી ગયા અને અમારે પિયલ ઉતાવળ થઈ ગઈ તેને મોર આવી ગઈ અહીંયા ખરીદીના સેલ ને ઘણું બધું છે આપણે જોઈએ હવે બાકી એકાદ બે વસ્તુ તો લેવાની છે એ પાકું છે બીજું જોઈએ આપણે ગમે કંઈ તો લઈ લેવું હાલો હવે ઘણું બધું છે એમ તો એ તમે અંદર એન્ટ્રી કરી પ્રિયલ જોવા દે તો થાય ને હા, પ્રિયલ કહે કે મારે રેતી જાવ લેતી જાવ જમ્પિંગ જોઈ ગઈ હમણાં બહાર કોઈ મારે કે અહીંયા જવું જમ્પિંગમાં જાઉં ચાલો અંદર અંદર આપણે બધી વસ્તુ જોતા જઈએ તમને ઈ બતાવીએ અહીંયા છે બધું ઘણું બધું છે આજે વખતે ઓલી વખતે ઓછા સ્ટોલ હતા આજે વખતે ઘણા બધા સ્ટોલ છે બહુ મસ્ત છે અહીંયા ગરમી જરાય નથી થતી પંખા ને બધું છે તો અટાણ તો પણ ટાટોડું વળી ગયું એટલે ગરમી તો થતી હે નહીં પ્રિયલ તો જો પપ્પા નથી પકડી નોર્મલ હાલી જાય તું પપ્પાને લઈ આવી કે પપ્પા તને લઈ આગળ આગળ લેતી ઈ તો કહું કે હા વાહ વાહ આવ્યો બોરે ઉભી રે દીકરું હાલો તારે શું લેવું પીયું પ્રિયલને શું લેવું પીયુંને હે હાલો જોઈએ પીયું હાટું ક્યાંક લેવું જોઈએ ને હા હાલો તો જો અમે સેલમાં તો ગયા હતા પણ એને બહાર આવતા રહ્યા બહુ કઈ વસ્તુ લીધી નહીં અમારે પ્રિયલ હાથું એક બંગા લીધું આપણે લેસન કરવું હોય ને જો એને દાખલા વાળી બોલપેન લઈ દી બતાડામાં દેખાડતો દેખાડ તારી બોલપેન દેખાડ જો આવી બોલપેન લીધી ડાગલો ઊંચી કર ડાગલો દેખાડ ડાગલો બાકી તો અંદર આપણે ગયા હતા મને ઓલી કોથળીનો સેટ કરવા તો કોથળી હોય ને કપૂરદાની એ પછી કપૂરદાની એવું લેવાનું હતું તો એવી ઇલેક્ટ્રિક વસ્તુ તો કોઈ એક સ્ટોલ જ નથી એક બાજુની સાઈડ આખી ખાલી એટલે કદાચ આવવાના હોય કે વેચાઈ ગયું વયા ગયા હોય કેદીનો આવ્યો આપણે આવ્યા ને ચક્કર મારવા આવ્યા હતા હોય તો લેતા જઈએ તો લઈ લે તો નથી તો પછી થોડી વાર ચક્કર મારી બધી જોઈને હવે નીકળી જાય હાલો હવે ન્યા જાવ એને હવે જમ્પિંગ કરવું લાઈટ ચાલુ થઈ ગયું હાલો જઈએ એને ઉતાવળે પીયું ને હાલો જમ્પિંગમાં જાવ હાલો જો અહીંયા મલક બધા છોકરા છે ફુવારો હોય હોય પીયું ફુવારો વાવ એ વરસાદ આવ્યો પ્રિયલ વરસાદ આવ્યો આમ જતા વરસાદ આવ્યો વરસાદ આવે ને ક્યાંથી જવાનું એને ખબર હે જોવી હોય તો એને હવે કેવું ન પડે જવું જોઈએ અહીંયા કેટલામી વાર આવી હાલો ત્યાં ઉપજો ઓલી બાજુ આવું વિડીયો લઈને ધીરે આવે ધીરે ધીરે આવે આડી વાકી ચૂકી હે ને એટલે લસરી જવાય
હવે આ સીધી લસણ હાલ આવી જા. એ આવી ગયો. હા, પ્રિયલ ને જોતો હરખ તો જો થાય હોય કેટલો હરખ થાય. છોકરા ચડે ને ચડવાનું પગ નથી પૂગતા તોય ચડવું. ઓ હોય આય આય રાખવાનો. ઓ હોય ચડી ગયું. વાહ, અરે 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 એ ચડી ગઈ. સીધું ચડવા જાય. ઓ હોય ચડી ગઈ. વાહ, હવે આ બાજુ લહરપટ્ટી ખાવા આવતી ને અહીંયા. એ તો શૂટ તો એ ઉભી રે આ થોડો 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 પકડ આગળ જો સીધું જો દરિયો દેખાણો. ક્યાં દરિયો? જોરિયો. ઓ હોય મોટો ને મોટો. કેટલું પૂછે એમાં, કેટલું પૂછે એમાં. બસ 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 બસ. જો ઘરેથી તો આપણે કેટલા વાગ્યાના નીકળ્યા હતા, અંજવારું હતું, પણ દરિયે પૂગતા પૂગતા છે ને 7:30 વાગી ગયા. સારું થઈ ગયું ને. પેલા સેલમાં ગયા, પછી ઓલા બગીચામાં ગયા. આ ચોપાટીની બહાર જ ગાર્ડન હે ને, અહીંયા પ્રિયલને ઘડીક વાર રમાડી. આવું ભાઈ ગાર્ડન ત્યાં. અરે ભાઈ ન્યાય જતા એવા ફુવારો ને બહુ મસ્ત છે. જો ઓલું ના જો પ્રિયલ અહીં રેતીમાં ઘર બનાવવા માંડી. સપોર્ટ ને એવું તો ઓછું છે, પણ ખાતા ચાલો ઘર બનાવ. અહીંયા અત્યારે જો અંધારું થઈ ગયું મોજ મોજા. પણ દરિયાની એવી ઠંડી હવા આવે જ્યારે ગરમી કે એમ નથી થતું કે ઉનાળો હાલે. અત્યારે ઉનાળામાં આમ જો માણસો તમને અત્યારે આમાં દેખાતા છે. એમાં રવિવાર હોય ને, રજા હોય ને લોકોને, ત્યારે વેકેશન એટલે ઉનાળામાં લગભગ કઈ ચોપાટીએ માણસ વધી જાય. હાલો ઘર બનાવવું. હવે જો પ્રિયલ જમ્પિંગ ને બધું ભૂલી ગઈ. ત્યાં હતી ને સામું દેખે ને દક્ષા, તો અહીંયા કઈ કે અહીંયા જાવું. ત્યાં ના પાડતી હતી દરિયા નથી જવું નથી જવું. હવે આવીને જોઈ લ્યો એને કઈ યાદ છે ઘરે જવું હે ઘરે જવું એને નથી કઈ રમકડાની પીડી નથી, કઈ ખાવા પીવાની પીડી, જો એની ધૂનમાં છે. ત્યાં કઈ કહેતી નથી કે મારે આ લેવું કઈ નહીં. એક બોલપેન લઈ દે ને કઈ રેતી રમવા કઈ ખાવાનું કે લેવાનું નથી બોલી કે મારે આ લેવું. હમણાં જઈએ પછી આ રમી લઈને પછી નાસ્તો બાસ્તો કંઈક કરીએ. વાહ પ્રિયલ વાહ, વેચી નાખ્યું. વાહ પ્રિયલ વાહ. પાછી બનાવીએ પાછું. આ તો કર અત્યારે એ હડવાનું નહીં કે એટલે કે હું કરી દઉં. આ તો કર લે આજ. જો દરિયાના મોજા આવે ને મોટા મોટા, જે મોટા અવાજ આવે મોજાના મોજે અહીં સુધી આવે. આવે તે એ આ રેતી જો ને ભીની ભીની છે અહીં સુધી આવતું કે ગીતે આમ છે ને ઓલી બાજુ આપણે લોકા નહીં છે કેટલા બધા સાધન ને પડ્યા હતા. હા એ આપણે ઓલા સેલમાં ગયા હતા ને, અહીંયા આગળ વાહન પડ્યા હતા મતલબ. હાલો આપણે ઇન્ટરનેટમાં હોય છે. દરિયાની મોજા આવે તો પગ ઠંડા કરે, જાય પગ ભીના કરે બહાર. કોઈના લગ્નમાં મતલબ વગર જવાય થોડું. ઘણા ક્યાં બધા પગ ભીના કરે મતલબ જો આ બાજુ છે ઘણા પીયું પીયું તને હાથ ભરાઈ રહી તો એ મજા આવે ને. ત્યાં ભોયા છે પાણી પ્રિયલ મજા આવી? મજા આવી પ્રિયલ? હા પણ રેતીમાં રમવાની. ઘરે જાવું તો હવે સીધ જાવું. હવે શું કરવા જાવું પ્રિયલ ને? ઠેકડા મારવા. છોકરાઓ એવું હોય તો ફેરવવા લઈ આવીએ ને, આનંદ કરવો હોય બસ એની મોજમાં હોય.
દરિયે જ આપણે જઈ આવ્યા મારે તો પગીના નહોતા કરવા એટલું બધું આવ્યું કરી દીધા અમાર પ્રિયલ ના ભરાઈ રહ્યા બૂટ ને ભીંજાઈ હાલે ગયા આપણે ઘરે જઈને હાથ પગ ધોઈ નાખ્યું આનંદ કરવા જઈએ આપણે એને ઉતામળ આવી કેમ અમારે પ્રિયલને છે ને કદાચ બહાર વગાડીએ ને તો એમ ન કહે કે ઘરે જાવું પ્રિયલ કેમ કેમ મોજા આવ્યા હતા દરિયામાં મોજા આવ્યા ને ફૂલ પછી પગ ભીંજાઈ ગયા પીયું ના નહીં આ કેવું અસલ દઈ દેજો કલર અસલ દઈ દેજો આપણે જો રાષ્ટ્રપિતા ગાંધી બાપુ પણ અહીંથી છે ને થોડો કલર ઉખડી ગયો આપણો અશોક ચક્ર અને જો છે ને અસલ હાલો પ્રિયલને ઘડીક વાર જમ્પિંગમાં આનંદ કરાવીએ કાપીએ હાલો હાલો તો અહીંયા જમ્પિંગ થવા માંડ્યો હજી તને પૂગ્યા નથી થતા જતો લે હાથ પકડવાનો પડી જવાય પગ થઈ જવાય ને કા અહીં લેતી આવ અહીં લઈ આવ પીયું અહીં લેતી આવ અહીંયા આવું છકડામાં અહીં તેડીને લેતી આવ એ ગોય હે હા ને તેડીને અહીં લેતી આવ હા બેહાડ બસ હવે નેઠા બેહા દે બસ હવે એની માથે બેસી જા હવે ટીક ટીક કર હા હવે બેસી જા હવે ટીક ટીક કર અરે ઓ હોય એ ગો હાલો તો જો ચોપાટીએથી દરિયા જઈ આવ્યા દરિયાથી પછી પીયું જમ્પિંગ કરી આવી હવે લાગી ભૂખ લાગી એટલે આપણે જાય મારા ફ્રેન્ડનો છે ને જડેશ્વર મંદિરની સામે વિંગ્સ ચાઇનીઝ એની પાસે આવી ગયા એટલે આપણે રિયલ તો ચાઇનીઝ ખાવાની નથી આપણે ચાઇનીઝ ઓલા શું કહે મંચુરિયન રાઈસ મંગાવ્યા તીખા હોય ને એટલે ન ખાય એટલે એના તે પ્રિયલ હાટું હે ને જો કોરા ભાત ખાઈ ને તેને લઈ આવી દીધા પ્રિયલ કે આપણે અહીંયા શું કામ જાવું કે આપણે મામ ખાવા આપણે પોપકોર્ન લીધા હતા પીવાથી ખાઈ લીધા હવે ભાત ખાવા આવ્યા કેટલા અમે જઈ આવીએ ને જડેશ્વર એટલે વધારે પડતા આપણે મેળામાંથી આપણે આખો મેળો મૂકીને અહીંયા આવીએ બુક કરાવીએ કે ભાઈ અમે આવશું આ ભાઈના એકના જ ભાવે કે કંઈક આપણે દાબેલી પાર્સલ કરાવતા પણ ખાવા બાદ એટલે આપણે હવે આવી ગયા હાલો ભાઈ મજા આવી ગઈ ને વ્યારા કરવા હાલો જો એને કેવા ભાત ભાવે અસલ ના હે કે ખાઈ લેજો એ ઘટશે તો પાછા આપશે પીયું અસલ હે ને અસલ હે ને હાલો જો આપણા મંચુરિયન રાઈસ આવી ગયા આ કેટલું આવ્યું પીયું આપણી કોબી ને પ્રિયલ હોય તો જો મંચુરિયન આપણા બન્યા ને એ પેલા એના રાઈસ પૂરા કરી દીધા એ હું કે આ તારું આવી ગયું કે એટલે આપણું આવી ગયું કે તમારું નથી આવડતું કે તારું સારું આવડી ગયા આ આવી ભાત ખાવો ગયા મસ્ત હોય છે આનો સ્વાદ ક્યારેક આપણે આનો ફૂલ વિડીયો બનાવીશું કેવી રીતે બનાવે ને એ કેદીનું બનાવવાનું ભાઈ કેદી ના કહે કે વિરમભાઈ આવો ને ટાઈમ નથી ને એટલે મેળ નથી આવતો ચાલો બીજું હવે તારે ભાત ખાવા તો હું લઈ આવી દઉં ચાલો પાછા ચાઇનીઝ રાઈસ ખાવા હોય તો આવી જાઓ આવી જાઓ ને હવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ લવ